તો હવે ત્રિકોણમિતીય સૂત્રોમાં હવે આપણે આગળ આજના લેક્ચરમાં 2 થીટા આધારિત સૂત્રો કે એટલે ખૂણો જ્યારે તમને 2 થીટાના ફોર્મમાં આપેલો હોય થીટાની જગ્યાએ કોઈ બી સંકેત યુઝ કરી શકે છે કે 2a હોય 2x હોય 2y હોય કે 2 આલ્ફા હોય 2 બીટા હોય વોટેવર કંઈ બી હોય પરંતુ અહીંયા આગળ બે ગુણિતમાં હોય. ચલો પહેલું સૂત્ર sin 2 થીટા. જો 2 થીટા હોય તો તેને તમે થીટા પ્લસ થીટાનો યુઝ કરીને સરવાળાનું સૂત્ર વાપરો તો તમને કંઈક આવું નિત્યસમ મળી જશે, સૂત્ર મળી જશે 2 sin થીટા ઇન્ટુ cos થીટા. ઓકે, શું થઈ ગયું અહીંયા આગળ ભાઈ 2 આવી ગયા ગુણાકારમાં અને sin ઇન્ટુ cos અને જે ખૂણો હતો અહીંયા 2 થીટા એનું હાફ થઈ ગયું થીટા અને અહીંયા બી થીટા. ઓકે, તો એ જ રીતે આપણે સમજતા જઈએ કે જો આપણી પાસે અહીંયા થીટા હોત, જો અહીંયા sin થીટા હોત તો જરૂર પડે ત્યારે આપણે sin થીટાને લખી શકશું 2 ઇન્ટુ sin, હવે આ ખૂણો છે એનો હાફ કરી દેવાનો, થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. રાઈટ? તો આ રીતે પણ આપણે યુઝ કરી શકીએ. જો અહીંયા 4 થીટા હોત તો 4 થીટાનો અહીંયા શું થઈ જાય 2 થીટા, અહીંયા 2 થીટા અને બાર તો આપણે હંમેશા 2 જ મૂકવાના સૂત્રના નિયમ પ્રમાણે. ઓકે, ચાલો હવે સેકન્ડ અને ખૂબ જ અગત્યનું સૂત્ર cos 2 થીટા. cos 2 થીટાનું સૂત્ર થશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. ઓકે, આ મેઇન સૂત્ર cos 2 થીટાનું. હવે જો આપણે અહીંયા આગળ cos થીટા માટે લખવા માંગતા હોઈએ તો એ થશે cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ sin સ્ક્વેર થીટા બાય 2. રાઈટ? હવે અહીંયાથી આપણે આ cos 2 થીટાના અલગ અલગ સ્વરૂપ લખીએ કે ભાઈ મારે cos 2 થીટાનું સ્વરૂપ માત્ર cos માં જોતું હોય તો અહીંયા હું શું કરી શકું કે ભાઈ sin સ્ક્વેર થીટા છે ત્યાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા મૂકી શકું. તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા બ્રેકેટ ઓપન કરી દઉં અને સાદુરૂપ આપીશ એટલે મને કંઈક આ રીતનું મળશે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. ઓકે, ચલો એ જ રીતે ભાઈ એવો પ્રશ્ન થાય કે ભાઈ મારે આ સ્વરૂપ છે સાઈનમાં જોતું છે તો સાઈનમાં જો આપણે જોતું હોય તો અહીંયા આગળ હું શું મૂકી શકું 1 માઇનસ sin સ્ક્વેર થીટા મૂકી શકીએ આપણે cos સ્ક્વેર થીટાની જગ્યાએ. તો સાદુરૂપ આપતા આપણને શું મળશે અહીંયા આગળ 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. રાઈટ? તો અહીંયા આગળ હું લખું તો આ માત્ર શેમાં છે cos માં અને આ માત્ર શેમાં થઈ ગયું sin માં. રાઈટ? તો જે રીતની જરૂરિયાત હોય આપણે એ પ્રમાણે આપણે એનો યુઝ કરતા રહીશું. તો અહીંયા cos 2 થીટાનું સૂત્ર ફરીથી cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા મેઇન સૂત્ર. માત્ર cos માં જોતું હોય તો શું થશે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. માત્ર sin માં જોતું હોય તો 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. ચલો એ જ રીતે આપણે અહીંયા cos થીટા માટે લખતા હોઈએ તો અહીંયા શું થઈ જશે માત્ર cos માં થશે 2 cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1. માત્ર sin માં થશે 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા બાય 2. ચલો હવે અહીંયા આગળ ત્રીજું સૂત્ર આપણે નથી લેતા પરંતુ આ જે સૂત્ર છે એના પરથી અલગ અલગ સ્વરૂપ બનાવીએ તો cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 છે તો ત્યાં આપણે 2 cos સ્ક્વેર થીટા બરાબર જો અહીંયા cos 2 થીટા બરાબર અને અહીંયા બી cos 2 થીટા બરાબર છે તો આ સૂત્રમાંથી આપણે 2 cos સ્ક્વેર થીટાને કરતા બનાવી દઈએ તો 1 સામે જતા રહેશે એટલે પ્લસ એટલે 1 પ્લસ cos 2 થીટા થઈ જશે. રાઈટ? તે જ રીતે બીજા સૂત્રમાંથી એટલે કે આમાંથી 2 sin સ્ક્વેર થીટાને કરતા બનાવી દઈએ તો 2 sin સ્ક્વેર થીટા બરાબર શું લખી શકીએ આપણે અહીંયા 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા લેફ્ટ હેન્ડ સાઈડ લાવવા પડશે અને cos 2 થીટાને રાઈટ હેન્ડ સાઈડ લાવવા તો અહીંયા થશે 1 માઇનસ cos
2 થીટા. ક્લિયર? તો આ બે સૂત્રો બી સૌથી અગત્યના. cos 2 થીટાના સૂત્રમાંથી જેટલા બી આપણે બનાવીએ છીએ એ સૌથી અગત્યના સૂત્રો છે અત્યારે. તો અહીંયા હવે જ્યારે બી તમને જરૂર પડશે તો 2 cos સ્ક્વેર થીટા બરાબર લખી શકશું આપણે 1 પ્લસ cos 2 થીટા. એટલે કે આ સૂત્ર ક્યારે તમારે યુઝ કરવું જોઈએ કે જ્યારે તમારે સ્ક્વેરને દૂર કરવો અને અહીંયા ખૂણો છે એ બમણો જોતો. તો 2 cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા. 2 sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos 2 થીટા. ઓકે, પ્લસ માઇનસ નો જ ફરક છે. જો વચ્ચે પ્લસ આવશે તો હશે cos, જો માઇનસ આવશે તો હશે sin. રાઈટ? ચલો આ જ બંને સૂત્રને આપણે જો અહીંયા આગળ લખીએ થીટાના ફોર્મ માટે તો 2 cos સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ્સ ટુ આપણે લખી શકશું 1 પ્લસ cos થીટા અને તે જ રીતે 2 sin સ્ક્વેર થીટા બાય 2 તો એ થશે 1 માઇનસ cos થીટા. રાઈટ? હવે જો આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ sin સ્ક્વેર અને cos સ્ક્વેરનો તો tan સ્ક્વેર થીટા થઈ જશે. તો tan સ્ક્વેર થીટા બરાબર ચલો sin upon cos કરું છું. ધ્યાન રાખજો કે પેલા ભાઈ હું 2 sin સ્ક્વેર upon 2 cos સ્ક્વેર કરું એટલે 2 કેન્સલ થઈ જશે. તો અહીંયા આગળ મળશે મને કંઈક આવું ભાઈ 1 માઇનસ cos 2 થીટા upon 1 પ્લસ cos 2 થીટા. ઓકે, આ બધા જ સૂત્ર અગત્યના છે. ચલો પ્રેક્ટિસ માટે જો આપણે અહીં લખવું હોય તો કે જો મારી પાસે અહીંયા tan સ્ક્વેર થીટા બાય 2 હોય તો એ સૂત્ર બની જશે 1 માઇનસ cos થીટા upon 1 પ્લસ cos થીટા. ડન? ઓકે, તો અહીંયા cos 2 થીટાના સૂત્ર પરથી આપણે એટલા સૂત્રો તારવ્યા. હવે સૂત્ર નંબર 3. હવે આપણે sin 2 થીટા અને cos 2 થીટા અને tan 2 થીટાના સૂત્રો ફરીથી લખવાના છે. પરંતુ આ સૂત્રો છે માત્ર tan ના સ્વરૂપમાં છે. તો sin 2 થીટા બરાબર માત્ર tan માં એક આ સ્વરૂપ આપણને મળશે 2 tan થીટા upon 1 પ્લસ tan સ્ક્વેર થીટા. પછી cos 2 થીટા 1 માઇનસ tan સ્ક્વેર થીટા upon 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને પાંચમું સૂત્ર tan 2 થીટા. તો sin અને cos નો જ ગુણોત્તર લઈ લેવો જોઈએ આપણે. તો બંનેના છેદ છે સરખા કેન્સલ થઈ જશે. રાઈટ? ગુણોત્તર લેશો એટલે વધશે શું 2 tan થીટા upon 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો અહીંયા tan 2 થીટાનું સૂત્ર બની જાય છે 2 tan થીટા upon 1 માઇનસ tan સ્ક્વેર થીટા. હવે આ ત્રણેય સૂત્રો કેવા છે sin cos tan ના 2 થીટાના સૂત્ર માત્ર tan માં. જ્યારે આપણે માત્ર tan માં જોતું હોય તો ત્યારે આ સૂત્ર આપણે યાદ રાખવા માત્ર tan ના સ્વરૂપમાં. ચલો તે જ રીતે અહીંયા તમારે થીટા માટે જાતે લખવાના છે. ઓકે, ત્રીજું, ચોથું અને પાંચમું સૂત્ર. ચલો હવે 3 થીટા આધારિત સૂત્ર. તો એમાં પહેલું sin 3 થીટા હોય તો એનું સૂત્ર થશે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. આ સૂત્રની કોઈ સાબિતી કરવાની જરૂર નથી તમારે અહીંયા. અને આનું શોર્ટ ફોર્મ તમારે યાદ રાખવું હોય તો 34 સહગુણકોને યાદ રાખો. sin 3 થીટા બરાબર 34. ઓકે, 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. ઓકે, હવે એવું યાદ રાખવાનું કે 3 અને ઘનને 3 અને ક્યુબને 36 નો આંકડો એટલે બંને સાથે ના આવવા જોઈએ. ઓકે, 3 જ્યાં સહગુણક હોય ત્યાં ક્યુબ નહીં લેવાનું. તો અહીંયા 4 છે ત્યાં આગળ શું આવશે ક્યુબ. ઇન શોર્ટ 34 એટલે થઈ જશે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. રાઈટ? ચલો હવે સેકન્ડ cos 3 થીટા. તો એનું શોર્ટકટ આવે છે 43 આનાથી ઉલટું. તો હવે તમે સૂત્ર છે ઇઝીલી બનાવી શકો. શું આવશે અહીંયા આગળ 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા.
ઓકે, અહીંયા બી 3 અને ઘન ને 36 નો આંકડો બંને સાથે આવશે નહીં. પછી tan 3 થીટા, તો એ થાય છે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો અહીંયા શોર્ટ ફોર્મ લખવું હોય તો આપણે આવું લખી શકીએ 31 અપોન 32, 31 અપોન 13. ઓકે, અહીંયા બી તમે જોઈ શકો છો જ્યાં આગળ 3 છે ત્યાં ઘન આવતો નથી. ક્લિયર? તો આ 3 સૂત્રો કે જે 3 થીટા આધારિત. તો હવે આપણે આ સૂત્રો આધારિત એક્સરસાઇઝમાં જેટલા ક્વેશ્ચન બાકી છે તો એક આપણે કમ્પ્લીટ કરતા છીએ. ચલો, સ્વાધ્યાય 11.2 માં ક્વેશ્ચન નંબર 12, 13 અને 14. આ 3 ક્વેશ્ચન આપણે બાકી રાખેલા છે અત્યારે એમાંથી. તો એમાંથી આપણે ક્વેશ્ચન 12, 13 છે એમાંથી કોઈ બી એક ક્વેશ્ચન 12મો કરાવો એટલે 13મો તમે જાતે કરી શકો છો. ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરીએ. ચલો, સાબિત કરવાનું છે એમાંથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં છે અહીંયા sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો સ્ક્વેરના ફોર્મમાં sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર છે. તો આપણે આવું નિત્યસમ ભણીને આવ્યા છીએ બીજગણિત. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો શું થાય? a માઇનસ b, a પ્લસ b લાવી શકીએ આપણે? તો અહીંયા પહેલું તો આપણે કામ આ નિત્યસમ વાપરી દઈએ. તો sin 6x માઇનસ sin 4x, બીજા કૌંસમાં sin 6x પ્લસ sin 4x, રાઈટ? તો હવે અહીંયા s માઇનસ s, ચલો s માઇનસ s કરીએ તો શું થશે? પહેલું કામ આપણે s માઇનસ s કરી દેવું જોઈએ. તો 2cs થાય, 2 cos, ચલો 6x પ્લસ 4x બાય 2 ઇન્ટુ sin, હવે 6x minus 4x by 2 into 2 s plus s, 2 sin 6x plus 4x on 2 into cos 6x minus 4x by 2. તો અહીંયા આપણે 2 cos, ચલો સાદુરૂપ આપી દઉં તો અહીંયા કેટલા થઈ જશે? 5x into sin, અહીંયા થશે x, ચલો into 2 sin, અહીંયા થઈ જશે 5x into cos x થશે. હવે આપણે અહીંયા જે સમાન ખૂણાવાળા છે એની જોડ બનાવી મૂકી દઈએ અને સાથે 2 બી મૂકીએ તો 2 sin 5x into cos 5x, પછી એ જ રીતે 2 sin x into cos x, રાઈટ? cos x sin x અને આ 2 છે. હવે અહીંયા આગળ 2 sin 5x into cos x, તો અહીંયા આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ sin 2 થીટાનો. તો sin 2 થીટા છે, ઓકે, અહીંયા તો sin 2 થીટા બની ગયું. ઓકે, sin 2x બરાબર જો લખવા માંગતા હોય આપણે તો sin 2x બરાબર શું થઈ જશે? 2 sin x into cos x સૂત્ર થાય, રાઈટ? તો આ પદ તો છે જ આપણી પાસે, તો ત્યાં sin 2x લખી શકું હું. હવે અહીંયા 2 sin 5x into cos 5x છે. જો અહીંયા x હતો તો ડાબી બાજુ ગયા આપણે તો શું થઈ જશે? 2x થઈ જશે. અહીંયા જે બી ખૂણો હશે એનું બમણું થઈ જશે. તો અહીંયા કેટલા છે? 5x છે. તો અહીંયા કેટલા થઈ જશે? 10x into આ થઈ જશે sin 2x. તો આપણે જે સ્વરૂપ જોઈએ છે ભાઈ sin 2x into sin 10x. તો આ આપણું રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ જાય છે. ચલો, ક્વેશ્ચન નંબર 13 તમારે કરવાનો છે, 14 સોલ્વ કરાવું. લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરશું. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ તો sin 2x
પ્લસ 2 sin 4x પ્લસ sin 6x. તો આપણે હવે જમણી બાજુ જે જવાબ લાવવાનો છે આપણે એમાં જો અહીંયા sin 4x રહેલું છે. હવે અહીંયા sin 4x તો છે જ. તો પહેલું એક કામ કરીએ આપણે કે ભાઈ sin 2x અને sin 6x ની જોડી બનાવી દઉં. કારણ કે એમાં એક મને ખૂણો છે 4x મળશે. તો પહેલા એ બંને વચ્ચે આપણે સરવાળાનું સૂત્ર યુઝ કરીએ તો એની જોડી બનાવીને મૂકી દઉં. તો sin 4x પ્લસ sin 6x પ્લસ sin 2x પ્લસ 2 sin 4x. તો s પ્લસ s એટલે 2 s થશે. તો 2 sin 6x plus 2x by 2 into cos 6x minus 2x by 2 plus 2 sin 4x. ચલો અહીંયા થશે 2 sin અહીંયા સરવાળો કરી દઈએ 8x by 2 એટલે 4x થઈ જશે into cos ચલો અહીંયા બાદ બાકી 4x ભાગ્યા 2 એટલે 2x થશે પ્લસ 2 sin 4x. તો અહીંયા આપણે 2 sin 4x કોમન લઈ લો તો આ થશે cos 2x પ્લસ 1. તો 2 sin 4x ઇન્ટુ અને આપણે લખી શકીએ 1 પ્લસ cos 2x. રાઈટ. તો હવે અહીંયા 2 sin 4x આપણી પાસે સૂત્ર છે કે ભાઈ 2 cos સ્ક્વેર થીટા બરાબર તો એ થાય 1 પ્લસ cos 2 થીટા. રાઈટ. તો 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા લખી શકીએ. તો અહીંયા 1 પ્લસ cos x છે તો ત્યાં હું શું લખી શકું 2 cos સ્ક્વેર x લખી શકીએ. સૂત્રો છે ફરજિયાત યાદ રાખવા પડશે તમારે બધા જ. તો અહીંયા આગળ 4 cos સ્ક્વેર x ઇન્ટુ sin 4x. તો આ આપણી રાઈટ હેન્ડ સાઈડ મળી જાય છે આપણને. ઓકે. હોમવર્કમાં બી હું સૂત્રો તમને લખવા આપીશ જ અને યાદ બી તમારે ખાસ રાખવાના છે. ઓકે. જ્યારે બી આપણે ક્લાસરૂમમાં મળશું ત્યારે આ બધા સૂત્રો હું તમને પૂછવાનો છે. એની ટેસ્ટ બી લઈશ અને પૂછીશ પણ. ચલો હવે ક્વેશ્ચન નંબર 20 છે સોલ્વ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડમાં છે આપણી પાસે sin x minus sin 3x upon sin square x minus cos square x. આ દાખલો જોવા જાવ તો ઘણો સિમ્પલ છે. હવે અહીંયા આપણે સ્ટાર્ટિંગ કેમ કરીએ તો અંશમાં sin s minus s કરી શકશું આપણે. છેદમાં sin square minus cos square છે. જો cos square minus sin square હોત તો આપણું એક નિત્યસમ બની જાય. યાદ કરો આજના સૂત્રોમાં બીજું નિત્યસમ cos 2 થીટાનું કે cos 2 થીટા બરાબર શું થાય cos square x minus sin square x. એક કામ કરીએ અંશ અને છેદ બંનેમાંથી માઇનસ કોમન લઈ લો. ઓકે. તો અંશમાં આ રીતનું ટર્મ બની જશે sin 3x minus sin x છેદમાં cos square x minus sin square x. રાઈટ. તો ઈઝી બની ગયું આપણી માટે. અંશમાં s minus s કરી દઈએ તો 2 cs થશે 2 cos 3x plus x by 2 એટલે 2x થઈ જશે into sin 3x minus x 2x ભાગ્યા 2 એટલે x થઈ જશે upon cos square x minus sin square x. ઓકે. શું થશે cos 2x નું સૂત્ર બની જાય છે તો બંને કેન્સલ તો વધ્યું શું માત્ર 2 sin x. તો આ આપણું રાઈટ હેન્ડ સાઈડ. અને જ્યાં બી તમે જે સૂત્રનો યુઝ કરો છો એ લખતા જાઓ. ઓકે. અહીંયા જે નિત્યસમ આપણે વાપર્યું છે એ લખો. ઓકે. ચલો હવે ક્વેશ્ચન નંબર 23, 24 અને 25 ત્રણેય ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ચલો આ પ્રશ્નમાં આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડમાં tan 4x માત્ર tan 4x છે. તો tan 4x છે તો એને આપણે 2 into 2x લખી શકીએ. રાઈટ. અને હવે ઓબ્ઝર્વ કરો કે જે તમારે રાઈટ હેન્ડ સાઈડમાં આન્સર જોઈએ છે એમાં જો તો માત્ર tan ફંક્શન સિવાય કંઈ નથી. માત્ર કોણ છે tan જ છે. તો અહીંયા tan 2 થીટા આખું થીટા છે એવું સમજી લો. તો tan 2 થીટાનું સૂત્ર આપણે tan ના સ્વરૂપમાં યુઝ કરવું જોઈએ. ઓકે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ અને અહીંયા હું તમને યાદ આવી જાય એટલા માટે લખું કે ભાઈ tan 2 થીટા બરાબર
શું હતું સૂત્ર? 2 tan theta upon 1 minus tan square theta, રાઈટ? તો આ સૂત્ર આપણે મૂકી દઈએ. ચલો તો અહીંયા 2 tan 2x upon 1 minus tan square 2x. ક્લિયર? થીટા તરીકે અહીંયા કોણ છે? 2x છે. હવે આન્સર જે જોઈએ છે આપણે એમાં તો ખૂણો જુઓ તો x છે બધી જગ્યાએ. જ્યારે અત્યારે આપણને મળ્યું છે એમાં શું છે? 2x છે. તો ફરી પાછું tan 2 theta નું સૂત્ર આ છે. જ્યાં tan 2x છે ત્યાં બધે જ આપણે આ સૂત્ર ફરીથી વાપરી દઈએ. તો અહીંયા થશે 2 કૌંસમાં 2 tan x upon 1 minus tan square x છેદમાં 1 minus 2 tan x upon 1 minus tan square x નો સ્ક્વેર. સો ચલો અહીંયા થશે 2 ગુણાકારમાં લઈ લો તો 4 tan x એના છેદમાં 1 minus tan square x છે આખાના છેદમાં. ચલો અહીંયા સ્ક્વેર બંનેને મળી જશે અને 1 minus tan square x છે ઓકે એનો સ્ક્વેર છે 1 સાથે મલ્ટીપ્લાય કરી મૂકી દો એટલે આવું કંઈક બનશે 1 minus tan square x નો સ્ક્વેર માઇનસ અહીંયા થઈ જશે 4 tan square x અને એના છેદમાં 1 minus tan square x નો હોલ સ્ક્વેર. હવે આપણે અહીંયા આગળ અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં જવા દઈએ તો 4 tan x અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે 1 minus tan square x નો સ્ક્વેર છેદમાં ચલો 1 minus tan square x એનો સ્ક્વેર એનું વિસ્તરણ કરી દઉં તો અહીંયા થશે 1 minus 2 tan square x પ્લસ tan raised to 4 થઈ જશે અહીંયા minus 4 tan square x અને આખા પદની સાથે અંશમાંથી 1 minus tan square x મલ્ટીપ્લાય માં રહેશે. હવે આ તો એક વખત કેન્સલ થઈ જશે તો વધ્યું શું અહીંયા ભાઈ 4 tan x into 1 minus tan square x છેદમાં 1 ચલો minus 2 tan square x minus 4 tan square x એટલે થશે minus 6 tan square x plus tan raised to 4x. તો આપણે જે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ છે મળી જાય છે 4 tan x into 1 minus tan square x અંશ છે અને છેદમાં 1 minus 6 tan square x plus tan raised to 4, રાઈટ? તો આ આપણું રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ જાય છે. ચલો ક્વેશ્ચન નંબર 24 તો આ બી આની જેમ જ છે ઘણો નાનો એવો ક્વેશ્ચન બની જશે. ચલો અહીંયા cos 4x આપ્યું છે આપણને તો લેફ્ટ હેન્ડ સાઈડ થી હું સ્ટાર્ટ કરું cos 4x તો એને આપણે લખી શકીએ 2 into 2x. ઓકે હવે આપણે cos 2 theta નું સૂત્ર એવું સૂત્ર વાપરીએ કે મને 1 minus કંઈક મળે તો cos 2 theta બરાબર તો sin માં હતું 1 minus 2 sin square theta, રાઈટ? તો આ સૂત્રનો આપણે અહીંયા યુઝ કરીએ કે જેથી 1 minus જેવું પદ મળી જાય આપણને તો અહીંયા થશે 1 minus 2 sin square અહીંયા છે 2x એટલે ખૂણો આવશે 2x. ચલો હવે 1 minus 2 સ્ક્વેર હવે 2x છે ને આપણે એનું શું બનાવી દેવું છે x માં હજી હાફ કરી દેવો છે એનો તો આપણે અહીંયા એવું લખી શકીએ sin 2x નો હોલ સ્ક્વેર, રાઈટ? તો હવે આપણે sin 2 theta નું સૂત્ર મૂકી દઈએ તો અહીંયા થઈ જશે 2 sin x into cos x સિમ્પલ સૂત્ર નો હોલ સ્ક્વેર. તો વર્ગ બધાને આપી દઉં તો 1 minus 2 અહીંયા થઈ જશે 4 sin square x into cos square x. ચલો હવે 2 ને મલ્ટીપ્લાય કરીને મૂકી દઈએ તો 1 minus અહીંયા થઈ જશે 8 sin square x into cos square x. તો આ આપણું માંગેલ પરિણામ સાબિત થઈ જાય છે. ચલો ક્વેશ્ચન નંબર 25 સોલ્વ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડમાં છે cos 6x. હવે આપણે આન્સર જે જોઈએ છે
એ માત્ર cos ફંક્શનમાં છે અને 6x છે એને આપણે બે રીતે લખી શકીએ કે ભાઈ 2 into 3x અથવા તો 3 into 2x, રાઈટ? તો આ બેમાંથી કોઈ બી રીતે લખીને તમે સ્ટાર્ટ કરી શકો કારણ કે આપણી પાસે 3 થીટાનું સૂત્ર છે અને 2 થીટાનું બી સૂત્ર છે. તો ઇન શોર્ટ આપણે બંને યુઝ તો કરવા જ પડશે અહીંયા. 3 થીટાનું બી કરવું પડશે, ઓકે, અને 2 થીટાનું બી સૂત્રનો યુઝ કરવો પડશે અહીંયા. તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ કરીએ કોઈ બી એક વે થી. તો અહીંયા હું cos 2 into 3x થી સ્ટાર્ટ કરું અને માત્ર cos માં જોઈએ છે તો cos 2 થીટાનું સૂત્ર માત્ર cos માં, તો આપણે આ સૂત્રનો યુઝ કરીએ cos 2 theta equals to 2 cos square theta minus 1. ચલો તો અહીંયા મૂકી દઉં અને થીટા તરીકે કોણ છે અહીંયા 3x, તો 2 cos square 3x minus 1. ચલો હવે 2 into અહીંયા આપણે લખી શકીએ cos 3x નો વર્ગ minus 1. ચલો 2 into હવે અહીંયા આપણે cos 3 theta નું સૂત્ર મૂકી દેવું જોઈએ કારણ કે ખૂણા બધા જુઓ શું છે x ના ફોર્મમાં છે. તો cos 3 theta નું સૂત્ર છે શું હતું આપણું cos 3 theta, તો એની માટે હતું 43 4 cos cube theta minus 3 cos theta, રાઈટ? ચલો તો એ આપણે ફોર્મ અહીંયા મૂકી દઈએ તો થશે 4 cos cube x minus 3 cos x નો સ્ક્વેર minus 1. ચલો તો અંદર જ કૌંસમાં આપણે પહેલા વર્ગની રીતે વિસ્તરણ કરીને મૂકી દઈએ તો અહીંયા થશે 4 નો વર્ગ 16 cos ની 3 ઘાત છે એની 6 ઘાત થઈ જશે માઇનસ 2 ગુણ્યા 4 ગુણ્યા 3, 4 3 12 દુ 24, 24 cos cube x into cos x, cos ની 4 ઘાત થઈ જશે પ્લસ માઇનસ 3 cos x નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને cos નો વર્ગ cos square x minus 1. તો હવે આપણે 2 ને મલ્ટીપ્લાય કરી દઈએ તો 16 દુ 32 cos ની 6 ઘાત માઇનસ 24 દુ 48 cos ની 4 ઘાત 9 દુ 18 cos square x અને minus 1 as it is. તો એક્ઝેક્ટલી જે આપણે પરિણામ જોઈએ છે આવી જાય છે અહીંયા આગળ. તો આપણું રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ ગયું. ચલો લાસ્ટ એક્સરસાઇઝમાં એક ક્વેશ્ચન નંબર 7 છે કે જે આ સૂત્રો આધારિત છે. તો જોઈ લઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ sin 3x plus sin 2x minus sin x છે. તો હવે અહીંયા આપણે પેલા એવી છોડ બનાવીએ કે જેથી s plus s સરવાળાનું સૂત્ર વાપરીએ અને આપણને અપૂર્ણાંક ન મળે. તો જુઓ અહીંયા sin 3x અને 3x plus x નો સરવાળો 4x થશે by 2 એટલે 2x થઈ જશે. બાદબાકી બી આપણને યુગ્મ મળશે, 2 વડે ભાગી શકાશે. જો આની જોડી 2x સાથે બનાવશું આપણે તો અપૂર્ણાંક મળશે. પેલા બહુ સરળ રીતે આપણે કરી એટલા માટે આપણે sin 3x અને sin x ની જોડી બનાવી દઈએ. તો એ બંનેને આપણે અહીંયા લખીએ તો sin 3x minus sin x અને પ્લસ sin 2x. જરૂર પડે ત્યારે આપણે અહીંયા sin 2x નું સૂત્ર બી વાપરી શકશું. ચલો s minus s 2cs થશે 2 cos 3x plus x એટલે 4x by 2 એટલે 2x થઈ જશે into sin 3x minus x 2x by 2 એટલે x થશે પ્લસ અહીંયા થશે 2 sin x into cos x સૂત્ર વાપરી શકીએ sin 2 theta નું. તો જો ફાયદો શું થયો આપણને અહીંયા તો કે ભાઈ 2 sin x 2 sin x કોમન નીકળી જશે. ઓકે, અને એ બી આપણે રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા જોઈએ છે જુઓ તો sin x તો છે જ અને 4 તો આવી જશે હજી. તો અહીંયા આપણે 2 sin x કોમન લઈ લો તો વધે છે cos 2x પ્લસ cos x, રાઈટ? ચલો હવે આપણે અહીંયા 2 sin x as it is. તો હવે બ્રેકેટમાં s plus s વાપરી દઈએ, સોરી c plus c વાપરી દઈએ. તો c plus c એટલે શું થાય 2cc થશે
તો 2 cos. ચલો 2x plus x 3x, તો 3x by 2 થશે into cos 2x minus x x થઈ જશે અને x by 2 થશે અહીંયા. તો આમ 2 into 2 એટલે 4 થઈ જશે અહીંયા. તો 4 sin x into cos x by 2 into cos 3x by 2, right? તો આ આપણું રાઈટ હેન્ડ સાઈડ જે જોઈએ છે. જ્યાં જ્યાં તમે નિત્યસમ વાપર્યું છે, સૂત્ર વાપર્યું છે, ઓકે, એ લખવાનું ભૂલાય નહીં. ચલો તો હોમવર્કમાં તમારે સૂત્રો છે આજના 3 વખત. ઉદાહરણ નંબર 17, સ્વાધ્યાય 3.3 માં આજના જેટલા પ્રશ્નો કર્યા છે આપણે એ, સ્વાધ્યાય 3 માં ક્વેશ્ચન નંબર 7. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ થિયરી સાથે આગળ વધશું.